કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં? ચલો બાળકો, આજે આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર ભણવાનું છે 4. બાળકો, આપણે ચેપ્ટર નંબર 3 પૂરા થઈ ગયા સ્વાધ્યાય પોથીની અંદર ને મેં તમને હોમવર્કમાં પણ દાખલા આપ્યા હતા ને બધા બાળકોએ સરસ મજાનો હોમવર્ક કરી લીધું હશે ને જો કોઈ બાળકોને પેલી બાદબાકી ના આવડી હોય તો પહેલા અહીંયા હું તમને બાદબાકી શીખવાડી આપું છું. બાકી હોય તો શીખી લેજો અને થઈ ગયું હોય તો બધા ગુડ. તો ચલો, દસ્તાવાળી બાદબાકી હતી એટલે કદાચ તમને ના આવડી હોય તો જોઈ લો. જે પાના નંબર 29 પર હતી તે પહેલી 3 તો સાદી હતી એટલે તમને આવડી ગઈ હશે, પરંતુ જે 4 નંબરની બાદબાકી છે 84 - 45. તો બાળકો, તમે દસ્તાવાળી તો બાદબાકી કરી હતી, પરંતુ આ ના આવડતી હોય તો જોઈ લો. 4 માંથી 5 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ના જાય. કોઈ નાનું વાસણ હોય એની અંદર આપણે મોટું વાસણ ફિટ કરીએ તો જાય અંદર? ના જાય. મોટા વાસણની અંદર નાનું સમાય છે. નાના છોકરાઓને મોટાનું જોઈને ના આવડે, પણ મોટાને નાના છોકરાઓનું જોઈને ફટાફટ આવડે છે. એ જ રીતે બાદબાકીમાં એવું જ છે કે 4 માંથી 5 ના જાય એટલે તે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ના જાય એટલે ઉપર આપણે એને 10 મૂકવાનું. તેને આપણે બાળકો દસકો લીધો એવું કહીએ. ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ છીએ. તો આને આપણે દસકો લીધો એમ કહીએ. પછી શું કરવાનું? તો કે 10 અને 4 નો સરવાળો કરવાનો. 10 + 4 એટલે કેટલા થશે? 10 + 4 એટલે 14 થયા. હવે 14 માંથી તો 5 નીકળે છે, કારણ કે 14 એ મોટી સંખ્યા થઈ ગઈ. હવે 14 માંથી આપણે બાળકો 5 ને માઈનસ કરવાના. 14 માંથી 5 કાઢો જોઈએ. 6 7 8 9 10 11 12 13 14. તો કેટલા વધ્યા? 14 માંથી 5 કાઢ્યા તો 9. અહીંયા મૂકીશું 9. પછી શું કરવાનું બાળકો? ખાસ ધ્યાન રાખજો. 8 માંથી 4 તો નીકળશે, પરંતુ આપણે અહીંયા દસકો લીધો હોય એટલે આપણે અહીંયા એક સંખ્યા ઓછી થાય, પાડોશીમાં 1 ઘટે. એટલે 8 છે, 8 માંથી 1 કાઢીએ એટલે અહીંયા સંખ્યા નવી બનશે 7. હવે બાળકો 7 માંથી 4 ને માઈનસ કરવાના. 7 માંથી 4 જાય તો 5 6 ને 7 કેટલા આવશે? 3. કેટલો જવાબ મળ્યો બાળકો આપણે? 39. સમજાઈ ગઈ ને બાળકો બાદબાકી? જો કોઈ બાળકોને બાકી હોય તો આ રીતે બાકીની બંને બાદબાકી પૂરી કરી લેજો. હને? હવે બાળકો આપણે ચેપ્ટર નંબર 4 માં જાશું. લાંબુ અને ટૂંકું. ચેપ્ટરનું નામ કેવું સરસ છે, લાંબુ અને ટૂંકું. એટલે કે કોઈ વસ્તુઓ લાંબી હોય, કોઈ વસ્તુઓ ટૂંકી હોય. પછી આપણે એને માપવી હોય તો બાળકો આપણે કઈ રીતે માપીએ? લાંબી વસ્તુ હોય તો દાખલા તરીકે આપણે મમ્મીની સાડી હોય બાળકો, તો આપણે સાડીને કઈ રીતે માપીએ? એમને લાંબી કરી તો ખબર પડી જાય કે આટલા મીટર હશે, તો આપણે એને આમ મીટર પ્રમાણે માપીએ. 1 મીટર 2 મીટર એ રીતે આપણે માપતા હોઈએ. જેને આપણે મોટું હોય, લાંબુ હોય તેને બાળકો આપણે મીટરમાં માપીએ. પછી નાનું હોય તો આપણે એને સેન્ટીમીટરમાં માપીએ. દાખલા તરીકે આ પુસ્તક છે તો આ પુસ્તકને આપણે મીટરમાં માપી શકીએ? સેન્ટીમીટરમાં, કારણ કે તે નાનું છે એટલે માપી શકાય. સમજાઈ ગયું? દાખલા તરીકે આપણે આ દુપટ્ટાને માપવો હોય તો આપણે આને કઈ રીતે માપીશું? આ રીતે. આમ આપણે માપતા હોય તો આ કેટલું થયું? 1 મીટર. પછી આમ માપીએ
2 મીટર અને આટલું. એટલે આ કેટલા મીટર કાપડ થયું? 2 મીટર. સમજાઈ ગયું બાળકો? અને તમે જાણે છો માપો આ રીતે. તમારો હાથ તો નાનો હોય, 1 2, તો આ જ દુપટ્ટો 3 મીટરનો તમારી પાસે થાય. કેમ? કારણ કે તમે નાના છો એટલે તમારો હાથ પણ નાનો હોય. તમારા મમ્મી મોટા હોય તો મમ્મીનો હાથ મોટો હોય એટલે લંબાઈ વધારે કરી શકીએ. એટલે એ લાંબુ અને તમારા હાથનું માપ ટૂંકું. એવી જ એક પાઠ્યપુસ્તકમાં આપણે આની અંદર વાર્તા આપેલી છે. જે એક છોકરી પાસે એક દાદા દોરડું લેવા જાય છે અને છોકરી પોતાની માપ લઈ અને આપે છે. તો દાદાને 8 મીટર દોરડું જોઈએ છે તો દાદાને 7 મીટર જ દોરડું મળે છે. કેમ? કારણ કે છોકરીનું માપ નાનું હતું અને દાદા માપ કરે તો મોટું થતું હતું. એટલે માપમાં નાના મોટુંનો ફેર રહે. એ જ રીતે અહીંયા આપણે કહ્યું છે કે દામજી કેટલા પગલા ડગલા રસ્તો ઓળંગશે. એટલે બાળકો આપણે ઘણીવાર રમતા હોય કે આટલા પગલા જ આગળ આવું, તો આપણે એને વાંચતા હોય કે 1 2 3 4. આપણે નક્કી કર્યું હોય કે આટલી જગ્યાએ તું કેટલા ડગલામાં પહોંચીશ જઈએ તો જીતી જઈશ. એટલે આપણે એક ડગલા માપતા હોઈએ. ત્યારબાદ અહીંયા વૃક્ષ આપેલું છે, અહીંયા ગ્લાસ ગોઠવવાના છે કે કિનારી ઉપર આપણે કેટલા પગ ગોઠવી શકીએ. એટલે કે જગ્યાનું માપ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ગરોળી આવી, ગરોળીને માપવામાં આવી છે. આ બધી વસ્તુઓ માપવામાં આવી છે. બાળકો હું તમને ખાલી અહીંયા એમનો જ સમજૂતી આપું છું. આપણે જ્યારે સ્વાધ્યાય પોથીમાં આને આ જ બધું સ્વાધ્યાય પોથીમાં આવે છે. એટલે હું તમને સ્વાધ્યાય પોથીમાં સરસ મજાનું સમજાવી અને પૂરાવીશ. એ જ રીતે જો આ સ્કેલ છે એટલે સ્કેલ દ્વારા માપવામાં આવ્યું છે. એ રીતે આ મિત્રનું માપ, મારું માપ, મિત્રના હાથ, નાક, કાન આપણે એવી રમત કરવાની. તમારે અને તમારા મિત્રનું નાક માપવાનું, કાન માપવાના, મોઢું માપવાનું, હાથ માપવાના, આંગળા માપવાના. તો બધા મિત્રોનું જુદું જુદું માપ જોવા મળે છે. પછી કા મકોડો કીડી છે એને એના દાણા પાસે જવું છે તો અહીંયા રસ્તા આપેલા છે. તો આ માપી અને આપણે સમજવાનું કે કયો વસ્તુ એને સૌથી ટૂંકો પડ્યો એ. તો આનું માપ આપણે આ રીતે ઝીગઝેગ છે તો સ્કેલ દ્વારા ના માપી શકીએ, પરંતુ આને આપણે દોરો લઈ અને માપવાનું. પછી એ દોરાને સેન્ટીમીટર એટલે કે ફૂટ પટ્ટીમાં મૂકવાનું. એટલે આપણે ખબર પડી જાય બાળકો કે A B C D માંથી કયું માપ ઓછું છે. એ પણ બાળકો સ્વાધ્યાય પોથીમાં છે. મીટર કેટલું લાંબુ છે. એટલે બાળકો આપણે કાપડની દુકાને જઈએ તો આપણે એમ કહી દઈએ કે મને આ કલરનું કાપડ આપી દો. તો દુકાનવાળા પૂછે આપણે કે તમારે કેટલા મીટર જોઈએ છે. તો આપણે વધારે જોતું હોય તો 1 મીટર 2 મીટર 500 અડધો જોતું હોય તો આપણે એમ કહીએ કે મને અડધો મીટર આપો. સમજાય છે? તમે ક્યારેક બજારમાં તમારા મમ્મી જોડે જાઓ તો હવે જોજો કોઈ કાપડની ખરીદી કરવા જાઓ ને ત્યારે પછી દુકાનવાળા આપને મીટર એનો જે બેન્ચ જે બાકડો હોય ને ત્યાં મીટર દોરેલા હોય એટલે એ ફટાફટ આમ બેન્ચ સાથે માપી અને આપને કાપડ આપી દેતા હોય છે. ત્યારબાદ અહીંયા સેન્ટીમીટર કે મીટર જે વસ્તુ આપેલી છે, મોટી વસ્તુઓ હોય દાખલા તરીકે કોમ્પ્યુટર સ્ક્રીનની પહોળાઈ, જે કોમ્પ્યુટર સ્ક્રીનની છે એ આપણે સેમીમાં માપી શકીએ સ્કેલના આધારે. પછી છોકરી 1 વર્ષની જે નાની બાળકી છે 1 વર્ષની એને પણ આપણે સેમીમાં માપી શકીએ. પછી કેળાની લંબાઈ તો પણ સેમીમાં માપી શકીએ. હાથની કમર, હાથ અને કમર આપણે મીટરમાં માપી શકીએ. શેરડીની ઊંચાઈ તો સેમીમાં, કૂવાની ઊંડાઈ તો મીટરમાં, જે મીટર દ્વારા આપણે કૂવાની ઊંડાઈ જાણી શકીએ. અને બાળકો અહીંયા નકશો આપેલો છે. આપણે રોડ ઉપર હોય તો આપણે એમ કહીએ કે અહીંથી મારું સ્કૂલ 1 કિલોમીટર થાય એટલે 1 કિલોમીટર મારી સ્કૂલ થાય. ઘણીવાર બાળકો આપણે બહાર જતા હોય, બહારગામ જતા હોય તો રોડ ઉપર જોતા હોઈએ ને તો અહીંયા જે રોડ પર સ્તંભ આપેલા હોય ત્યાં લખેલું હોય
એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી અહીંયા સાચી લંબાઈ અને સાથે છોડ. તો જે અળસિયું છે અહીંયા મીટર, સેન્ટીમીટર, કિલોમીટર બધામાં આપે છે. તો અળસિયાની લંબાઈ આપણે સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર થઈ. બાળકની ઊંચાઈ 1 મીટર, આંગળાના નખની પહોળાઈ 1 સેન્ટીમીટર, સાડીની લંબાઈ 5 મીટર. મેં તમને હમણાં કહ્યું એ રીતે એને મીટરમાં દર્શાવ્યું. અને શાળા તો અહીંયા 26 લખ્યું અને 27 લખ્યું. એટલે ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું થયું બાળકો? 1 કિલોમીટર. એ જ રીતે આપણે અહીંયા બધા પશુ પક્ષીઓ ભેગા થયા અને બધાની અહીંયા મીટિંગ જામી હતી. પછી બધા એમ કહ્યું કે મારી પૂંછડી લાંબી, ઓલા કહેશે મારી પૂંછડી લાંબી. તો પ્રાણીઓની પણ બધાની લાંબા ટૂંકી પૂંછડી હોય છે. એ મીટર અને સેન્ટીમીટરમાં આપણે માપી શકીએ છીએ. તો આ જ રીતે બાળકો આપણે આ જે ચોથું ચેપ્ટર છે એ આપણે હવે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. ચલો બાળકો હવે સ્વાધ્યાય પોથીમાં આવી જાઓ. હવે લખવાનું છે. સમજાઈ તો ગયું ને તમને બધાને? જો બાળકો આ સ્કેલ છે, આ સ્કેલ છે ને, તો એને આપણે અહીંયા આ રીતે સેન્ટીમીટરમાં અંક આપેલા છે. 1 2 3 4 5 6 7 8 એ રીતે. સમજાઈ ગયું? અને તમારી આ પાઠ્યપુસ્તકમાં પણ આ પાઠ એવો છે એટલે તમને અહીંયા બધી બાજુ સ્કેલ દોરેલી આપે છે. તમે જે ચેપ્ટર ભણો છો એના આધારે એવું ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપેલા હોય છે. તો ચલો બાળકો હવે સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરીએ. ચેપ્ટર નંબર 4 લાંબુ અને ટૂંકું. બાળકો એમાં પહેલો પ્રશ્ન છે, મેં તમને હમણાં પાઠ્યપુસ્તકમાં કહ્યું હતું કે બધું સ્વાધ્યાય પોથીમાં આવશે. એ જ પાઠ્યપુસ્તકનું આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. તો પહેલો પ્રશ્ન એ રીતે છે કે આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાય? બાળકો આ ટેબલની ધાર છે, અહીંયા 3 કપ આપેલા છે. તો 3 કપમાં આટલી જગ્યા જોઈએ તો એટલી જગ્યા આ 3 સમય જશે અને હજી 3 સમય જશે. એટલે કુલ 3 કપ આપેલા છે અને હજુ 6 કપ સમાય જાય. તો કુલ કેટલા કપ એમાં સમાશે? 6 ને 3 9. તો ચલો બાળકો પહેલી ખાલી જગ્યામાં લખીએ 9. બીજું, ઝાડની ડાળીએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? બાળકો 2 માટલા છે અને હજુ 3 માટલા અહીંયા રીતે નાના નાના મૂકી દે તો ઝાડની ડાળીએ પહોંચી જાય. એટલે કુલ 5 માટલા ગોઠવવા પડે. ત્યાર પછી એ જ રીતે બાળકો ત્રીજું છે કે આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાય? ખમીસ એટલે બાળકો શર્ટ. એક શર્ટ છે આટલી જગ્યામાં, તો આટલી જગ્યામાં બીજો શર્ટ સમાશે અને આટલી જગ્યામાં ત્રીજો. એટલે કુલ 3 શર્ટ સમાઈ શકશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના ચિત્રો જુઓ અને દરેકની લંબાઈ સેમીમાં લખો. ચલો બાળકો અહીંયા ગરોળી આપેલી છે, દિવાસળી, એક બ્લોક, મીડિયો રંગ અને પાન. તો આ લંબાઈ છે એને તમારે બાળકો યાદ કરવી તો લખી લો નોટ. અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સુધી લખવાના છે. તો પહેલું છે કે દિવાસળીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બાળકો આ દિવાસળી છે તો તેની લંબાઈ કેટલા સેમી છે? 1 2 3 અને 4 અને 5 એટલે થોડી 12
એટલે આપણે એમાં લખીશું 4 સેમી. પહેલામાં લખીએ 4. બીજું, પાસાની દરેક બાજુની લંબાઈ આ પાસો છે રમવા માટે, તેની દરેક બાજુની લંબાઈ કેટલી છે? 1. તો 1 સેમી. બીજામાં લખીએ 1. ત્રીજું, પાંદડાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બાળકો આ પાંદડું છે તો તેની લંબાઈ કેટલા સેમી છે? 1 2 3 4. તો અહીંયા લખીશું 4 સેમી. ચોથું, મીડિયા રંગની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો બાળકો અહીંથી ગણી લઈએ 1 2 3 4 5 6 ને 7. તો મીડિયા રંગની કેટલી લંબાઈ છે? 7 સેમી. ત્યારબાદ પાંચમી, ગરોળીની લંબાઈ. બાળકો ગરોળીની લંબાઈ અહીંથી 1 થી 13 સુધી છે. એટલે અહીંયા લખીશું આપણે 13. છઠ્ઠું, સૌથી ઓછી લંબાઈ કોની છે? તો સૌથી ઓછી લંબાઈ પાસાની અને સૌથી વધુ લંબાઈ ગરોળીની. ચલો પૂરી કરો આપણું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે આપેલો છે. એમાં આપણે સ્કેલ દોરેલી આપેલી છે અને વસ્તુઓના માપ સાથે પણ આપેલું છે. આપણે માત્ર તેનો જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્ન નંબર 3 પહેલું છે, ખીલીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બાળકો પહેલી ખીલી છે. ખીલીની લંબાઈ કેટલા સેમી છે? 1 2 3 ને 4. ખીલીની લંબાઈ 4 સેમી. બીજું, હૂકની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બાળકો આ હૂક છે. હૂકની લંબાઈ માત્ર 1 સેન્ટીમીટર. ત્રીજું, લીસા પથ્થરની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બાળકો આ લીસો પથ્થર છે, તેની લંબાઈ કેટલી છે? 1 2 3. તો 3 સેમી. ચોથું, ક્લિપની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. આ ક્લિપ છે તો આ ક્લિપની લંબાઈ 2 સેમી. અને માપપટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. 1 થી અહીંયા 15. ત્યાં લખીશું 15 સેમી. ત્યાર પછી બાળકો પ્રશ્ન નંબર 4 છે. વર્ગમાં તમારા મિત્રો સાથે જોડી બનાવો. બંને એકમેકમાં નીચે દર્શાવેલા અંકોના માપ અને પોતાની સ્વાધ્યાય પોથીમાં અહીં નોંધો. બાળકો તમારે તમારા મિત્રો સાથે મળીને આ પ્રશ્ન નંબર 4 પૂરો કરવાનો છે. એમ કહ્યું કે ના, તો નાકની લંબાઈ આપણે જે આ મેઝર ટેપ હોય ને આને આપણે શું કહેવાય બાળકો? મેઝર ટેપ. એટલે મેઝર પટ્ટી. તો આપણે નાકની લંબાઈ અહીંથી આપણે અહીંયા રાખી અને અહીંયા સુધી હું રાખું છું. તો નાકની લંબાઈ કેટલી થઈ? 3. તમારે તમારા મિત્ર સામે કરવાનું છે. તો ત્યાં લખવાનું 3 સેમી. પછી કહ્યું છે કે કાંડાની ગોળાઈ. એટલે કાંડાની ગોળાઈ અહીંથી આપણે આમ માપ કરી લઈએ અહીંયા સુધી કાંડું. એટલે બાળકો આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 ની અંદર જ્યાં ગીલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાની શોધ છે. તમે તેને કહી શકો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? બાળકો આપણે અહીંયા કાંડાનું માપ ને એ બધું જોયું. એ તમારે તમારા મિત્રો સાથે માપ લઈને કરવાનું છે. તો એ જ રીતે અહીંયા હવે કીડી બેનને અહીંયા પહોંચવું છે, ટૂંકો રસ્તો લેવો છે, શોર્ટકટ. લાંબો રસ્તો ફરીને જવું નથી. તો બાળકો એને આપણે આ રોડનું માપ લેવું હોય તો આપણે દોરીથી લઈ અને પછી સ્કેલમાં
સ્કેલમાં આ રીતે ના માપી શકીએ ઝીગઝેગ છે એટલે, તો આપણે દોરાથી આ માપ માપી અને પછી તેને માપી શકીએ. તો હવે હું તમને અહીંયા માપ લખાવી દઉં છું, તમે આ રીતે ઘરે ટ્રાય કરજો. તો ચલો આ પહેલું માપ છે A નું, રોડ A નું માપ 10.9 છે, રોડ B નું માપ 8.3 છે, રોડ C નું માપ 10 સેન્ટીમીટર છે ને રોડ D નું માપ 13.4 સેન્ટીમીટર છે. તો બાળકો સૌથી ટૂંકો રસ્તો કયો થયો કેરીબેનને? B. કેમ? કેમ કે તેનું માપ 8.3 સેન્ટીમીટર છે. ત્યાર પછી બાળકો પ્રશ્ન નંબર 6 પર જઈએ, જેની અંદર તમારા વર્ગમાં નીચે દર્શાવેલ વસ્તુઓના માપો તેમાં 1 મીટર કરતાં વધારે હોય તો તે ખાનામાં સાચું અને 1 મીટર કરતાં ઓછું હોય તો તે ખાનામાં સાચું કરો. ચલો હું તમને લખાવી આપું છું બાળકો કે ટેબલની લંબાઈ. બાળકો આપણે ટેબલની લંબાઈ 1 મીટર કરતાં વધારે થાય તો પહેલામાં અહીંયા વધારે અને અહીંયા ઓછી. તો પહેલામાં 1 મીટર કરતાં વધારે તો સાચું. પછી બીજું, ટેબલની પહોળાઈ 1 મીટર કરતાં ઓછી હોય છે. બારણાની પહોળાઈ એટલે કે બાળકો આપણે અહીંયા બારણું છે તો તેની પહોળાઈ કેટલી છે? 1 મીટર કરતાં ઓછી કે વધારે? તો ઓછી. પહોળાઈ કીધું છે, લંબાઈ નહીં. બાળકો આને આ પહોળાઈ કહેવાય, આ રહી લંબાઈ. બારણાની લંબાઈ 1 મીટર કરતાં વધારે. બાળકો લંબાઈ તો વધારે જ હોય. બારીની લંબાઈ 1 મીટર કરતાં વધારે. બારીની પહોળાઈ 1 મીટર કરતાં ઓછી. બારી નાની હોય. એ રીતે બાળકો આપણે જોઈએ તો આપણે મેજર ટેપ અથવા કોઈ પણ વસ્તુથી આ જુદી જુદી વસ્તુઓની માપણી કરી શકીએ. દાખલા તરીકે આપણે આ સભ્ય પોથીની લંબાઈ માપવી હોય તો આ કેટલા સુધી આવી? 11. તો આ 11 સેન્ટીમીટર સુધી પોથી લાંબી છે. આ એની લંબાઈ છે. પછી પહોળાઈ કહે તો પહોળાઈ આપણે આ રીતે માપી શકીએ, આડી 1 થી અહીંયા સુધી. તો પહોળાઈ આવી 8 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 7, 5 તો 7.5 સેન્ટીમીટર. સમજાઈ ગયું બાળકો લંબાઈ અને પહોળાઈ. પછી આપણે આ કોઈ બોક્સ માપીએ તો એને બોક્સની આપણે એમ કહીએ કે પહોળાઈ માપો તો આ રીતે માપવાની. કેટલી થઈ? 1 થી માપીએ તો 1 થી 5. લંબાઈ કહીએ તો આ રીતે માપવાની 3. પછી આપણે માર્કરની લંબાઈ માપીએ તો એને આપણે આ રીતે માપવાની 1 સેન્ટીમીટરમાં. પછી આપણે જે આ ઇંકની ડબ્બી છે તો આપણે એને સેન્ટીમીટરમાં લખીશું. કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર. પછી કોઈ આપણે આ બાળકો ઢાંકણું લઈએ તો ઢાંકણાને આપણે કેટલા સેમી થયું? 1. સમજાઈ ગયું? જે વસ્તુ લાંબા ટૂંકી હોય એને આપણે મીટર, સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ અને જે રોડ રસ્તાઓની હોય એને આપણે કિલોમીટરમાં માપતા હોઈએ છીએ. એટલે બાળકો આપણે જ્યારે 1 મીટર કરવું હોય ત્યારે આપણે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. જ્યારે આપણે સેન્ટીમીટરના પ્રમાણમાં 100 સેન્ટીમીટર હોય ને બાળકો ત્યારે 1 મીટર બને. એ જ રીતે 2 મીટર 3 મીટર કરવું હોય તો સેન્ટીમીટરને આપણે ફેરવવાના. ત્યારબાદ 1 કિલોમીટર હોય તો 1 કિલોમીટર ક્યારે થાય? તો 1000 મીટર બરાબર
बराबर 1 किलोमीटर थाय। 1 किलोमीटर कीधुं, मीटर नहीं, मीटर ने आपणे 100 सेंटीमीटर बराबर 1 मीटर, 1000 मीटर बराबर 1 किलोमीटर थाय। चलो बाळको हवे पाछळ तरफ जईए। प्रश्न नंबर 7। प्रश्न नंबर 7 जे छे, नीचे लखेल चीज वस्तुओનું લંબાઈ અનુમાન કરો। જેની લંબાઈ મીટરમાં મપાય તો તે ખાનામાં મીટર અને જેની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય એ ખાનામાં સેન્ટીમીટર લખો। મેં બાળકો જેમ તમને અત્યારે કહ્યું એ રીતે। ચાલો આપણે લખીએ। પહેલું વસ્તુનું નામ છે કોમ્પ્યુટરની સ્ક્રીન, તો સેન્ટીમીટરમાં। શીખ લોકો દ્વારા પહેલાથી પાઘડીની લંબાઈ, જે શીખ લોકો હોય ને બાળકો, એ અહીંયા આગળ એક અંગૂઠા જેવી પાઘડી હોય, તો તેની લંબાઈ કેટલી? તો એ વાપરી શકાય આપણે મીટરમાં। 1 વર્ષના બાળકની ઊંચાઈ તો સેન્ટીમીટરમાં। કેળાની લંબાઈ તો સેન્ટીમીટરમાં। આ રીતે લખતા જાજો। હાથની કમરનું માપ તો મીટરમાં। શેરડીની ઊંચાઈ તો સેમીમાં। કૂવાની ઊંડાઈ તો મીટરમાં। તમારી માતાની ઊંચાઈ તો સેન્ટીમીટરમાં। ઊંચાઈ આપણે સેન્ટીમીટરમાં માપીએ। વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર તો આપણે મીટર દ્વારા માપીએ। 1 મીટર, 2 મીટર એ રીતે। વર્ગખંડથી શાળા સુધીનું અંતર એ મીટરમાં। 10. તમારા પિતાના હાથની લંબાઈ એ સેન્ટીમીટરમાં। ત્યાર પછી દાખલા નંબર 8 પર જઈએ। નીચેના દરેકની લંબાઈનું અનુરેખા દોરો। જેમ બાળકો મેં તમને પાઠ્યપુસ્તકમાં બતાવ્યું હતું ચિત્ર સાથે, એ રીતે આપણે અહીંયા લખાણ આપ્યું છે। આ મેં જે તમને બતાવ્યું હતું તે આપણે અહીંયા લખાણ આપ્યું છે, તે આપણે લખીએ। ચલો બાળકો, આગળ આપણે આપેલી છે બધી વસ્તુઓના નામ અને સામે એની મીટર અને કિલોમીટર સેન્ટીમીટરમાં। તો પહેલું આપ્યું છે અળસિયા। અહીંયા આપ્યું છે 1 કિમી, 5 મીટર, 10 સેમી, 1 સેમી અને 1 મીટર। પહેલું છે અળસિયા। બીજો બાળકની ઊંચાઈ, ત્રીજો આંગળીના નખ, ચોથું શાળીની લંબાઈ, પાંચમું ઘરથી શાળા સુધીનું અંતર। તો બાળકો અળસિયા છે તેનું આપણું ઉદાહરણ આપેલું છે કે 10 સેમી। અળસિયાનું માપ કરીએ તો 10 સેન્ટીમીટર થયું। હવે જે બાળકની ઊંચાઈ છે એ થશે 1 મીટર। આંગળીઓના નખની પહોળાઈ તો 1 સેન્ટીમીટર। ચોથું સાડી, તો સાડીને આપણે 5 મીટરની હોય અને ઘરથી શાળાનું અંતર તો 1 કિલોમીટર। ઘરથી શાળા સુધીનું અંતર છે। ચાલો બાળકો છોડવું છોડી લો। ત્યાર પછી બાળકો આપણે પેજ નંબર 34 માં જે પૂરક સ્વાધ્યાય આપેલું છે
પૂરક સ્વાધ્યાય જેમાં વિકલ્પ આપેલા છે કે કંપાસ પેટીમાંથી માપ પટ્ટી પર ક્યાંથી ક્યાં સુધીના માપ લખેલા હોય છે। તો બાળકો આપણે અહીંયા આ માપ પટ્ટી આપેલી છે તો અહીંયા ક્યાંથી ક્યાં સુધી લખેલા છે આ 0 થી તે 14 15 0 થી 15 સુધીનું માપ આપેલું છે। તો તેની અંદર આપણે લખીશું પહેલાની અંદર 0 થી 15 છે તો હા બ 0 થી 15 પહેલામાં લખીએ બ। બીજું 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી થાય। મેં તમને કહ્યું હતું કે 1 મીટર બરાબર 100 સેમી એટલે ક। ત્રીજું દિવાસળી રમવાનો પાસો આખી પેન્સિલ અને બોલપેનમાં કોની લંબાઈ સૌથી ટૂંકી હોય છે બાળકો દિવાસળી રમવાનો પાસો આખી પેન્સિલ અને બોલપેન એમાં સૌથી ટૂંકી લંબાઈ કેવી હોય તો બ રમવાનો પાસો। ચોથું વાંકી ચૂકી રેખાનો સાચું માપ જાણવા તમે શાનો સહારો લેશો તો મીટર પટ્ટીનો। ડ વાંકી ચૂકી કહ્યું છે એટલે આપણે દોરો લઈએ જેના દ્વારા માપી શકીએ। નીચેનામાંથી કોની લંબાઈ મીટરમાં આપીશું તો ઝાડની। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 પૂરક સ્વાધ્યાયમાં જે ખરા ખોટા આપેલા છે 1 મીટરના 100 સેમી થાય ખોટું એટલે 1000 સેમી થાય ખોટું 100 સેમી થાય। બીજું છે તમારા વર્તુળની લંબાઈ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય સાચું। હાથ વડે સાડીની લંબાઈ ચોકસાઈથી માપી શકાય છે। ત્રીજા નંબરનું છે માપપટ્ટી પર 1 સેમી અને 2 સેમી વચ્ચે 10 કાપા જોવા મળે છે ખોટું બાળકો 1 સેમી અને 2 સેમી વચ્ચે 1 2 3 4 ને 5 કાપા રહેલા હોય છે। આપણે હાથ વડે કોઈ વસ્તુ મીટરમાં માપી શકીએ નહીં। રમવાના પાસાની બધી બાજુની લંબાઈ સરખી હોય છે સાચું। આપણે જે આ પાસો હતો બાળકો તેની લંબાઈ પહોળાઈ બધી બાજુ સરખી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર જે 3 છે લંબાઈનું માપ આને આપણે માપવાની છે કે તે કેટલી થશે। આપણે લેવાની પેન્સિલ નાની પેન્સિલ લેવાની પછી તેને આ રીતે આપણે માપીશું તો આ થાય છે 8 સેન્ટીમીટર। પહેલામાં લખીએ 8 બીજી પેન્સિલ છે તેને આપણે માપીએ તો તે 9 અને ઉપર 5 આંકા આપેલા છે એટલે 9.5। ત્રીજું આપેલું છે ચપ્પુ તો ઉપરની ધારથી લઈને આપણે અહીંયા સુધી છેડા સુધી લઈએ તો આવે છે 9 સેન્ટીમીટર। તમારે સ્કેલ રાખીને ઉપયોગ કરવો હોય તો બાળકો તમે પણ કરી શકશો। આ છે દિવાસળી તો દિવાસળીની આવે છે 4 સુધી જો અહીંયા દેખાય જ છે ત્યાં લખીશું 4। ત્યારબાદ જે પીછી આપેલી છે તેની છે 6.5 અને જે પાછળ ડબ્બી આપેલી છે તે છે 5 સેન્ટીમીટર। ચલો બાળકો લખાઈ ગયું બધાને। હવે બાળકો આજના હોમવર્કમાં શું કરવાનું છે તમારે તો આજના હોમવર્કમાં પ્રશ્ન નંબર 4 અને 5 તમારે આ જાતે પૂરવાનું છે। તો કઈ રીતે કે નીચે આપેલી વાંકી ચૂકી રેખાઓ આપી દોરા તથા માપપટ્ટીનો ઉપયોગ કરી તેમના માપ સેમીમાં લખો।
બાળકો એક દોરો લેવાનો, દોરાને ઉપર નીચે જે ઝીકઝેક છે એની સાથે જ દોરો રાખવાનો. એ રીતે પછી આખા દોરો લઈ અને આ ફૂટપટ્ટીમાં તેનું માપ કરવાનું. જેટલો જવાબ આવે તે આમાં લખવાનું. એ જ રીતે આ ઘર અને શાળા સુધીનું અંતર તમારે દોરો અને ફૂટપટ્ટીના આધારે કરવાનું છે. ચલો બાળકો મગજ લખી લેજો. સ્વામુખી પેજ નંબર 36 પૂર્ણ કરો. અને 10 સરવાળા વધીવાળા લખવા. બાળકો 10 સરવાળા વધીવાળા સાથે અને આ પેજ નંબર 36 જે છે આ પ્રશ્ન નંબર 4 અને 5 બધા બાળકોએ પૂરો કરવાનો છે. બાળકો આપણે આજે આ ચોથું ચેપ્ટર લાંબુ અને ટૂંકું તે પૂરું થાય છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.